મહત્વપૂર્ણ સમાચાર દિવાળીમાં ભાવનગર સુરત માટે વધારાની બસો મૂકવામાં આવશે। 2 દિવસમાં 120 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે। દિવાળીના તહેવારોને લઈ 17 અને 18 ઓક્ટોબરે સુરતથી ભાવનગર આવતા મુસાફરો માટે આ નિર્ણય લેવાયો છે, જેમાં 8 ડેપો દ્વારા 120 બસોનું સંચાલન કરવામાં આવશે, જેમાં તારીખ 17 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર ભાવનગર ડિવિઝનની એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય દિવાળીના તહેવારને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈ અને મુસાફરોને જોકે સવલત પૂરી પડી રહે માટે દિવાળીમાં ભાવનગર સુરત માટે વધારાની બસો દોડાવવામાં આવશે। મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભાવનગર સુરત માટે 120 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે। 8 ડેપો દ્વારા 120 બસોનું સંચાલન કરવામાં આવશે। તારીખ 17 થી 18 ઓક્ટોબર દરમિયાન વધુ બસો દોડશે। ત્યારે મહત્વપૂર્ણ નિર્ણય મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। 8 ડેપો દ્વારા 120 બસોનું સંચાલન કરવામાં આવશે। દિવાળીના તહેવારને લઈ એસટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ભાવનગર સુરત માટે જોકે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય મુસાફરો માટે એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ગયા છે। જી અલ્પેશ, દિવાળીના તહેવારને લઈ અને વધુ બસો દોડાવવા માટેનો એસટી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। શું છે વધુ વિગત અને કેટલા દિવસ માટે કેટલી વધુ બસો દોડાવવામાં આવશે? જે ચોક્કસથી દર વર્ષે જે પ્રકારે દિવાળીના તહેવારો નિમિત્તે જે સુરત સહિતના જે સિટી છે તેમાંથી ભાવનગર તરફ મુસાફરોની અવરજવર વધતી હોય છે, ત્યારે ભાવનગર એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાત કરીએ તો દિવાળીના તહેવારોને ધ્યાને રાખી આગામી તારીખ 17 અને 18 ઓક્ટોબરે એસટી વિભાગ દ્વારા 120 જેટલી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે। આ જે બસો છે તે સુરતથી ભાવનગર દોડાવવામાં આવશે અને જેમાં ભાવનગર ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા એસટી ડેપોમાંથી આ બસનું સંચાલન કરવામાં આવશે। ખાસ વાત કરીએ તો જે 8 ડેપોમાં 120 જેટલી બસો છે તે એક્સ્ટ્રા દોડાવવામાં આવશે, જેથી કરીને સુરતથી ભાવનગર તરફ આવતા જે મુસાફરો છે તે લોકો પોતાના નિયત સમયે દિવાળીના તહેવારો સમયે પોતાના વતન ખાતે પહોંચી શકે। હાલ એસટી તંત્ર દ્વારા જે નિર્ણય કરાયો છે તેને લઈને મુસાફરોમાં ખૂબ જ હર્ષની લાગણી જોવા મળી છે। જી અલ્પેશ, દિવાળીનો તહેવાર છે, દરેક લોકો પોતાના વતન પરત ફરતા હોય છે, ત્યારે હાલ કેવો માહોલ છે? હાલ બસ ડેપોમાં કેટલી ભીડ જામે છે? જી ચોક્કસથી જે પ્રકારે દિવાળીનો માહોલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મંદીનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે, કારણ કે દિવાળી પહેલા 8 દિવસ અગાઉ જ દિવાળીને લઈને મુસાફરો છે તેની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ હાલ ભાવનગર એસટી ડેપો ખાતે જે મુસાફરોની ભીડ છે તે જોવા નથી મળતી। બીજી તરફ વાત કરીએ તો સુરતથી ભાવનગર તરફ આવતા જે વતન ખાતે આવતા લોકો છે તેની પણ હાલ સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જે પ્રકારે રજાઓ પડે અને ત્યારબાદ મુસાફરોનો ઘસારો છે તે વધશે તેવી એસટી તંત્રને આશા છે, એટલે જ આ તારીખ 17 અને 18 ના રોજ આજે 2 દિવસ માટે વધારાની એક્સ્ટ્રા બસો છે તે દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે દિવાળીના તહેવારને લઈ એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય મુસાફરો માટે દિવાળીમાં ભાવનગર સુરત માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે।